નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની ડે 14 એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ. લાસ્ટ અમુક એક એક્સરસાઇઝમાં આપણે ટેન્સીસ કવર કર્યા, એક્ટિવ પેસિવ કવર કર્યું. આજે આપણે લિંકર્સ એટલે કે કનેક્ટર્સ, બે વાક્યોને કેવી રીતે જોડવા, તમે જે પેરેગ્રાફ લખો છો એ પેરેગ્રાફનો ફ્લો કેવી રીતે જળવાય રહે એના માટે અમુક શબ્દો જરૂરી છે. એવા જ કેટલાક શબ્દો આજે આપણે શીખીશું. For example, although, not only but also, however, instead of, in spite of. ઓકે, તો આ શબ્દો આજે આપણે કવર કરીશું. સેન્ટેન્સ હું તમને આપીશ, તમે તમારી રીતે ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરજો. ત્યારબાદ આપણે આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરશું. આ બધા વચ્ચેનો કંઈક સટલ ડિફરન્સ હોય છે, ડિફરન્સ શું છે એ પણ કવર કરીશું. અને એના અંડરલાઇન કોઈ ગ્રામેટિકલ કન્સેપ્ટ હશે, કોઈ વાત યાદ રાખવા લાયક હશે તો એ પણ આપણે સાથે ડિસ્કસ કરીશું. તો ચલો આજની એક્સરસાઇઝને સ્ટાર્ટ કરીએ. પહેલું સેન્ટેન્સ છે, અસંખ્ય શાંતિ સંધિઓ હોવા છતાં, અસંખ્ય શાંતિ સંધિઓ હોવા છતાં દુનિયા પર યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે. તો અસંખ્ય શાંતિ સંધિઓ હોય તો યુદ્ધના વાદળ ના છવા જોઈએ ને, શાંતિ હોવી જોઈએ દુનિયામાં. તો ઉલટું થાય છે, કોન્ટ્રાસ્ટ થાય છે. તો આવી રીતનો કોન્ટ્રાસ્ટ હોય ત્યારે તમે યુઝ કરો છો વર્ડ ઇન સ્પાઇટ ઓફ. તો લખો ઇન સ્પાઇટ ઓફ અસંખ્ય શાંતિ સંધિઓ. આ સેન્સ આપે છે ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ અસંખ્ય શાંતિ સંધિઓને કેવી રીતે લખશો? ન્યુમરસ, ન્યુમરસ પીસ ટ્રીટીઝ. ઇન સ્પાઇટ ઓફ ન્યુમરસ પીસ ટ્રીટીઝ દુનિયા પર યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે. યુદ્ધના વાદળો છવાઈ રહ્યા છે. યુદ્ધના વાદળો એક નવો નાઉન બનાવી શકું, વોર ક્લાઉડ્સ. War clouds are gathering over the world. Understood? તો આવી રીતે આ સેન્સની અંદર તમે ઇન સ્પાઇટ ઓફ નો યુઝ કરી શકો છો. ઇન સ્પાઇટ ઓફ, યાદ રાખો કે ઇન સ્પાઇટ ઓફ એક પ્રિપોઝિશન છે. શું છે? અને પ્રેપોઝિશન પોતાનો ઓબ્જેક્ટ લઈને આવે છે. એટલે જરૂરી નથી કે ના જ હોય. પ્રેપોઝિશન પછી તમને એક સેન્ટેન્સ નહીં જોવા મળે. અહીંયા ધ્યાન આપજો, પ્રેપોઝિશન પછી તમને એક સેન્ટેન્સ જોવા નહીં મળે. આ પ્રેપોઝિશન છે, ત્યારબાદ આ એનો ઓબ્જેક્ટ છે. આ કોઈ સેન્ટેન્સ નથી, આ કોઈ ક્લોઝ નથી, આ એક ફ્રેઝ તમે કહી શકો. ઓકે, અમુક એક શબ્દોનો સમૂહ છે, પણ એ ઇન ઇટ સેલ્ફ એક આખું વાક્ય નથી. વાક્ય ક્યારે બને? જ્યારે એની અંદર સબ્જેક્ટ હોય અને એની અંદર વર્બ હોય. વાક્યનો કર્તા પણ હાજર હોય અને કર્તા શું કરી રહ્યો છે, એ વિષય શું કરી રહ્યો છે એ પણ હાજર હોય. ઓકે, એનું વર્બ, એનું ક્રિયાપદ પણ હાજર હોય, ત્યારે તમે એને ક્લોઝ કહો છો, એક વાક્ય કહો છો. તો પ્રિપોઝિશન પછી વાક્ય ના હોય, પ્રિપોઝિશન પછી તમને ફ્રેઝ અથવા કોઈ એક વર્ડ અથવા કોઈ એક નાઉન તમને જોવા મળી શકે છે. તો અહીંયા એ જ છે. અને આનાથી ઉલટું સેમ મિનિંગ આપે છે, હોવા છતાં એવી જ રીતની મિનિંગ તમે ઓલ્ધો થી પણ દર્શાવો છો. તો આ જ વાક્યને ઓલ્ધો થી લખું છું, પણ ડિફરન્સ જોજો. Although there are numerous peace treaties, although there are numerous peace treaties, પછી બાકીનું વાક્ય સેમ રહેશે. ઓકે, વોર ક્લાઉડ્સ આર ગેધરિંગ ઓવર ધ વર્લ્ડ. પણ જો ઓલ્ધો આ તમારું લિંકર છે, આ તમારું કન્જંક્શન છે, એના પછી તમે જોશો ને તો એક પરફેક્ટ ક્લોઝ છે. શું છે? પરફેક્ટ ક્લોઝ. એની અંદર સબ્જેક્ટ પણ છે. ધીસ ઇઝ યોર સબ્જેક્ટ. ઓકે, ધેર એક ડમી સબ્જેક્ટ એડ કરવો પડ્યો. આ તમારું વર્બ છે. તો ઓલ્ધો પછી આવી રીતનું જ તમે સેન્ટેન્સ લખો છો. સબ્જેક્ટ અને વર્બ એની પછીના ક્લોઝમાં જોવા મળે છે. જ્યારે ઇનસ્પાઇટ ઓફ એક પ્રિપોઝિશન હતું અને ઓલ્ધો એક કન્જંક્શન છે. તો એટલો ફરક હોય એક પ્રિપોઝિશન અને કન્જંક્શનમાં. જ્યારે તમે પ્રિપોઝિશન યુઝ કરો છો એના પછી આ સેન્ટેન્સ તમે ના લખી શકો. ઇન સ્પાઇટ ઓફ ધેર આર ન્યુમરસ પીસ ટ્રીટીઝ, યુ કેનોટ રાઇટ ધેટ. આવી રીતના લખી શકો. ઓલ્ધો ધેર આર ન્યુમરસ, ધેર આર મેની પીસ ટ્રીટીઝ. અન્ડરસ્ટુડ? તો આટલો ફરક હોય છે ઓલ્ધો અને ઇન્સ્પાયર. બંનેનો મતલબ સેમ છે,
કોઈ ફરક નથી મતલબમાં, પણ યાદ રાખો કે એનો ઉપયોગ કરતી વખતે તમારે આ વાત ધ્યાને રાખવાની છે. અને હજુ એક કે ઇન સ્પાઇટ ઓફ ને બદલે તમે હજુ એક શબ્દ વાપરી શકો છો, ડિસ્પાઇટ. પણ યાદ રાખો કે ડિસ્પાઇટ પછી ઓફ નથી લખતા, ડિસ્પાઇટ ન્યુમરસ પીસ ટ્રીટીઝ એટલું જ લખો છો, ડિસ્પાઇટ ઓફ એવું લખતા નથી. પણ ઇન સ્પાઇટ ઓફ એવી રીતે લખો છો. અહીંયા જગ્યા હોય છે, યાદ રાખજો બંને વચ્ચે. ચલો, આઈ હોપ કે ઇન સ્પાઇટ ઓફ અને ઓલ્ધો વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડ્યો છે. અને આવી રીતનો કોન્ટ્રાસ્ટ જ્યારે ક્રિએટ થતો હોય ત્યારે તમે એ સેન્ટેન્સને કેવી રીતે બનાવો છો એ તમને હવે ક્લિયર થયું છે. ચલો બીજું સેન્ટેન્સ લઈએ કે જીડીપી વૃદ્ધિને બદલે નીતિ નિર્માતાઓએ સમાવેશી વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ. પ્રાથમિકતા આપવી એટલે પ્રાયોરિટાઇઝ કરવું. તો કીધું છે કે કોઈક એ થિંગ છે એના બદલે કોઈક બી થિંગ પર તમારે ફોકસ કરવું જોઈએ, એને પ્રાથમિકતા આપવી જોઈએ એવું કીધું છે. ને બદલે આ સેન્ટેન્સમાં કેવું હતું કે કંઈક છે એ હોવા છતાં કંઈક થઈ રહ્યું છે. અહીંયા કેવું છે કે કંઈક છે એના બદલે બીજું. તો ને બદલે આવે ને ત્યારે ઇનસ્પાઇટ ઓફ નહીં, ત્યારે ઇન્સ્ટેડ ઓફ આવે. ઇન્સ્ટેડ ઓફ. ઓકે, સ્ટેડ મીન્સ પ્લેસ એ અર્થમાં હોય. સ્ટેડ મીન્સ કે જગ્યા એ સેન્સમાં હોય, સ્પેસ. ઇન્સ્ટેડ ઓફ આ ના બદલે એ શબ્દમાં જ એવો મતલબ થાય છે. ઇન્સ્ટેડ ઓફ જીડીપી વૃદ્ધિને શું કહેશો? જીડીપી વૃદ્ધિ એટલે ગ્રોથ. ઇન્સ્ટેડ ઓફ જીડીપી ગ્રોથ. શું કીધું છે? જીડીપી ગ્રોથને બદલે એવો મતલબ છે. જીડીપી ગ્રોથને બદલે નીતિ નિર્માતાઓએ સમાવેશી વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ. નીતિ નિર્માતા એટલે પોલિસી મેકર્સ. પોલિસી મેકર્સ આપવી જોઈએ. સજેશન આપો છો તો શુડ મોડલનો યુઝ કરશો તમે. શુડ પ્રાયોરિટાઇઝ. શુડ પ્રાયોરિટાઇઝ શું? સમાવેશી વિકાસ. સમાવેશી વિકાસ એટલે બધાને એક સાથે લઈને ડેવલપમેન્ટ કરવાનું છે. સમાવેશીને કહેવાય ઇન્ક્લુઝિવ. ઇન્ક્લુઝિવ વિકાસ એટલે ડેવલપમેન્ટ. અન્ડરસ્ટુડ? તો આવી રીતે તમે યુઝ કરો છો ઇન્સ્ટેડ ઓફ. અને યાદ રાખો કે ઇન્સ્ટેડ ઓફ એ ઇન સ્પાઇટ ઓફની જેમ જ જો લખવામાં ફરક છે બંનેને. આવી રીતે જ લખવાનું છે. ઇન્સ્ટેડમાં જગ્યા નથી હોતી, ઇન્સ્ટેડ સાથે લખવાનું છે. અહીંયા તમે સ્પેસ રાખો છો, યાદ રાખજો. આ બંને પ્રિપોઝિશન છે. શું છે? પ્રિપોઝિશન. એટલા માટે એના પછી સબ્જેક્ટ અને વર્બ આવી રીતનું તમે યુઝ નથી કરતા. એના પછી ક્લોઝ નથી આવતો. એક ફ્રેઝ હોઈ શકે, એક વર્ડ હોઈ શકે. જો ઇન્સ્ટેડ ઓફ જીડીપી ગ્રોથ, સોરી, ઇન્સ્ટેડ ઓફ જીડીપી ગ્રોથ, જીડીપી ગ્રોથને બદલે. અન્ડરસ્ટુડ? તો પ્રિપોઝિશન પછી હંમેશા ઓબ્જેક્ટ આવે, એના પછી તમારે ક્લોઝ લખવાની જરૂર નથી. જ્યારે અલ્ધો ની પછી, અલ્ધો એક કન્જંક્શન છે, તો અલ્ધોની પછી તમારે ક્લોઝ લખવાની છે. એમાં એક સબ્જેક્ટ પણ હશે ને એક એ સબ્જેક્ટ શું કરે છે એ ક્રિયાપદ પણ હશે. જો નથી તો તમારે ડમી સબ્જેક્ટ એડ કરવો પડે. ઓલ્ધો, ધેર આર. આ ડમી વસ્તુ છે, એવો કોઈ મતલબ નથી ધેર આરનો, કોઈ અહીંયા સેન્સ નથી બનતી, પણ ડમી તમારે એડ કરવો પડે ટુ મેક ધ સેન્ટેન્સ ગ્રામેટિકલી કરેક્ટ. ઓકે, ચલો આગળ વધીએ. લિંગ સમાનતા માત્ર મહિલાઓને જ લાભ આપતી નથી, પરંતુ સામાજિક પ્રગતિને પણ ઝડપી બનાવે છે. એવું છે કે કોઈક વસ્તુ છે એ માત્ર એક વસ્તુ નથી કરતી, પણ બીજું પણ કરે છે. તો નોટ ઓનલી ધીસ બટ ઓલ્સો ધેટ. માત્ર આ નહીં, બીજું પણ. તો નોટ ઓનલી બટ ઓલ્સો નું ઉદાહરણ છે. તો લખો, લિંગ સમાનતા માત્ર મહિલાઓને જ લાભ આપતી નથી. લિંગ સમાનતા એટલે જેન્ડર ઇક્વાલિટી. સમાનતા એટલે ઇક્વાલિટી. જેન્ડર ઇક્વાલિટી શું કીધું? માત્ર મહિલાઓને જ લાભ આપતી નથી. માત્ર મહિલાઓને જ લાભ આપતી નથી. જેન્ડર ઇક્વાલિટી નોટ ઓનલી બેનિફિટ્સ. આ બેનિફિટ એક વર્બ તરીકે યુઝ કર્યું છે, લાભ આપવો. નોટ ઓનલી બેનિફિટ્સ વિમેન. ઓકે, બહુવચન વિમેન તમે એવી રીતે બોલો છો. સિંગ્યુલર હોય તો વુમન એવી રીતે બોલો છો. નોટ ઓનલી બેનિફિટ્સ વિમેન બટ ઓલ્સો શું કરે છે? સામાજિક પ્રગતિને પણ ઝડપી બનાવે છે. બટ ઓલ્સો એક્સેલરેટ્સ. સામાજિક પ્રગતિ એટલે સોશિયલ પ્રોગ્રેસ. ચલો, આ સેન્ટેન્સમાં થોડી ખબર નહીં પડી હોય, પણ મારી સાથે રહેજો તમે. એક વાત તમને શીખવવા ચાહું છું. નોટ ઓનલી બટ ઓલ્સોમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની કે તમે નોટ ઓનલી પછી જે વાત લખી
અને બટ ઓલ્સો ની પછી જે વાત તમે કરો છો ને એ બંનેના પાર્ટ્સ ઓફ સ્પીચ સેમ રહેવા જોઈએ. તો નોટ ઓનલી પછી જો તમે વર્બ મૂક્યું છે તો બટ ઓલ્સો પછી પણ વર્બ જ આવે. બટ ઓલ્સો પછી તમે નાઉન ના મૂકી શકો. ફોર એક્ઝામ્પલ, એક સાદું એક્ઝામ્પલ લઈએ. શી નોટ ઓનલી સિંગ્સ. શી નોટ ઓનલી સિંગ્સ, એ માત્ર ગાતી નથી, એ નાચે પણ છે. બટ ઓલ્સો શું લખશો? બટ ઓલ્સો ડાન્સીસ. તો ડાન્સ વર્બ છે, સિંગ વર્બ છે, તો બંને એક સમાન એક જ કેટેગરીના હોવા જરૂરી છે. બીજું એક્ઝામ્પલ આપું. શી ઇઝ, અહીંયા વર્બ આવી ગયું. જો શી ઇઝ નોટ ઓનલી સ્માર્ટ. શી ઇઝ નોટ ઓનલી સ્માર્ટ બટ ઓલ્સો કાઇન્ડ. તે માત્ર સ્માર્ટ નથી, કાઇન્ડ પણ છે. હોશિયાર નથી, દયાળુ, માયાળુ પણ છે. તો શી ઇઝ નોટ ઓનલી સ્માર્ટ. તો નોટ ઓનલી પછી સ્માર્ટ અને બટ ઓલ્સો પછી કાઇન્ડ, બંને શું છે? એડજેક્ટિવ. ઓકે, એક એડજેક્ટિવ, એક એડવર્બ, એક એડજેક્ટિવ વર્બ એવું ના ચાલે. નોટ ઓનલી બટ ઓલ્સોમાં જે બે વસ્તુ તમે જોડી રહ્યા છો બંને સેમ હોવી જરૂરી છે. એને અંગ્રેજીમાં પેરેલેલિઝમ કહેવાય. શબ્દોમાં નથી પડવું, પણ આ વાત તમે યાદ રાખજો. અહીંયા પણ જુઓ, નોટ ઓનલી બેનિફિટ્સ, એ માત્ર ફાયદો નથી આપતા વુમનને, બટ ઓલ્સો એક્સલરેટ્સ. તો બે વર્બ હતા ને તમારે, ખાલી લાભ અને ઝડપી બનાવવાની બે ક્રિયા કરે છે. લાભ આપે છે મહિલાઓને અને ઝડપી બનાવે છે સોશિયલ પ્રોગ્રેસને. અન્ડરસ્ટુડ? નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સોનો હજુ એક કેસ છે, ચલો એ પણ જોઈ લઈએ. નોટ ઓનલી બટ ઓલ્સોથી સેન્ટેન્સ શરૂ પણ કરી શકો છો. તો વાક્યને વધારે ઇફેક્ટિવ બનાવવા, તમારી ઇંગ્લિશ સ્કિલને શો કરવા માટે પણ તમે એવું કરી શકો છો. આવી રીતે લખી શકો કે નોટ ઓનલી, જોજો શું ફેર થાય છે, જોજો. નોટ ઓનલી ડઝ gender equality benefit women, but it also accelerates social progress. ઓકે, નોટ ઓનલી મેં શરૂઆતમાં જ લખી દીધું સેન્ટેન્સની, પછી નહીં. નોટ ઓનલી તમે જ્યારે લખો છો ને ત્યારે વાક્ય ઇન્વર્ઝન લાવે છે. કેવી રીતનું? નોટ ઓનલી, અહીંયા જુઓ, પહેલાં શું હતું કે જેન્ડર ઇક્વાલિટી, આ તમારો સબ્જેક્ટ છે, પછી શું હતું? પછી એનો વર્બ હતો. પણ નોટ ઓનલી શરૂઆતમાં લખો ને તો પહેલાં સહાયક ક્રિયાપદ આવી જાય, સહાયક ક્રિયાપદ આવી જાય અને પછી કર્તા આવે, પછી વર્બ આવે. ઉલટું થઈ જાય. મોટા ભાગે આવી રીતનું હોય, કર્તા પછી સહાયક પછી વર્બ એવું હોય ને. પણ નોટ ઓનલી તમે આગળ લખો ને તો ઇન્વર્ઝન થાય છે. તો જો નોટ ઓનલી પછી મેં શું લખ્યું? ડઝ. આ ડઝ ક્યાંથી આવ્યું? કારણ કે બેનિફિટ્સ સાદો કાળ હતો, તો સાદા કાળમાં તમે ક્યુ સહાયક વાપરો છો, ડુ કે ડઝ, એ જ અહીંયા લઈ લીધું અને આગળ શું કરી દીધું? બેનિફિટ અહીંયા એસ હટાવી દીધો. અન્ડરસ્ટુડ? તો આ ઇન્વર્ઝનને તમે ધ્યાનમાં રાખજો. આ MCQ માટે જરૂરી છે. બાકી મેઇન્સમાં તમે લખતા હોય તો આ રીતે પણ સેન્ટેન્સ લખી શકો છો. તમારી કહેવાય ને સ્કિલ્સને શો કરવી જ છે તો તમે આવી રીતના સેન્ટેન્સ પણ બનાવી શકો છો. નેવર, એવર, હાર્ડલી, સ્કાર્સલી, આ બધા ઇન્વર્ઝન, આ બધા શબ્દો છે ઇન્વર્ઝન લઈને આવે છે. ચલો આગળ જોઈએ. હરિયાળી ક્રાંતિએ ખાદ્ય ઉત્પાદનમાં નાટ્યાત્મક વધારો કર્યો, જો કે તેનાથી પર્યાવરણીય અધોગતિ પણ થઈ છે. હવે જો કોઈ એક વાત કરતા હોય, એ વાત પોઝિટિવ છે અને પછી તમારે એનું કંઈક કોન્ટ્રાસ્ટ દેખાડવું છે, પછી એનું નેગેટિવ દેખાડવું છે. એવું નથી કહેતા આ હોવા છતાં આવું થાય છે, એ રીતનો કોન્ટ્રાસ્ટ નહીં. તમે કંઈક અલગ ડાયમેન્શન એડ કરવા માગો છો, પોઝિટિવનેસની સાથે થોડીક નેગેટિવનેસ પણ તમે દેખાડવા માગો છો. તો એ સેન્સ જ્યારે આવે, આપણે ગુજરાતીમાં જો કે દ્વારા લખીએ છીએ, એને હાવેવરથી દર્શાવે ઇંગ્લિશમાં. કે હરિયાળી ક્રાંતિ એટલે ગ્રીન રિવોલ્યુશન. ઉત્પાદનમાં વધારો કર્યો એટલે બૂસ્ટ કરવું, વધારો કરવો એટલે બૂસ્ટ, બૂસ્ટેડ. ગ્રીન રેવોલ્યુશન બૂસ્ટેડ શું? ખાદ્ય ઉત્પાદન, ફૂડ પ્રોડક્શન. ઓકે, એક વાક્ય બધું. આ તમે એક ફેક્ટ કીધો, પોઝિટિવ ફેક્ટ છે. હવે તમે એક બીજો આયામ એડ કરો છો, જો કે એનાથી આવું પણ થયું છે, થોડો કોન્ટ્રાસ્ટ વાળું. ઓકે, થોડી નેગેટિવિટી પણ એડ કરીએ. હાવેવર યુઝ કરશો. હાવેવર ઇટ એટલે ગ્રીન રેવોલ્યુશનની જ વાત કરે છે. જો કે તેનાથી પર્યાવરણીય અધોગતિ પણ થઈ છે. હાવેવર ઇટ લેડ ટુ
environment degradation. However, it led to environment degradation. પર્યાવરણીય અધોગતિ તરફ પણ એ દોરી ગયું છે. એક્ઝેક્ટ એનું ટ્રાન્સલેશન નથી, પણ ભાવાનુવાદ સાચો છે. આઈ હોપ કે તમને however શબ્દને કેવી રીતે યુઝ કરવો એ અહીંથી સમજાઈ ગયું છે. ચલો, આમાં તો બીજું કંઈ છે નહીં. એક however અને એક boosted એક વર્બ છે. ચલો આગળ જોઈએ. આ જુઓ, બંધારણીય જોગવાઈઓ સમાનતાની ખાતરી આપે છે. બંધારણીય જોગવાઈઓ સમાનતાની ખાતરી આપે છે, છતાં પણ જાતિ આધારિત ભેદભાવ હજુ પણ વ્યવહારમાં છે. એટલે હજુ પણ ચાલુ છે, હજુ પણ પ્રેક્ટિસમાં છે. ઇન પ્રેક્ટિસ વ્યવહારમાં છે. એટલે બંધારણીય જોગવાઈ છે કે ભેદભાવ લિંગ ભેદ ના હોવો જોઈએ, છતાં પણ એ શરૂ છે. શેનાથી બનાવશો? અલ્ધો. હજુ એક પણ છે ઇનસ્પાઇટ ઓફ. ઓકે, શરૂઆતમાં જે મેં સેન્ટેન્સ આપ્યું હતું એના જેવું જ સેન્ટેન્સ છે. આપે છે છતાં પણ આ હોવું આ છે તો ભેદભાવ ના હોવો જોઈએ, પણ એવું નથી, ભેદભાવ છે. તો અલ્ધો તમે કોન્ટ્રાસ્ટ, એકદમ ઓપોઝિટ કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરો છો. ઓકે, તો કાં તમે ઇનસ્પાઇટ ઓફનો યુઝ કરો અથવા તો અલ્ધોનો યુઝ કરો, અને આ સેન્ટેન્સ તમે તમારી રીતે ફ્રેમ કરો અને મને કોમેન્ટ બોક્સમાં એનો આન્સર લખીને આપો. હું એ સવાલને રિવ્યૂ કરીશ અને એપ્રોપ્રિએટ રિપ્લે પણ આપીશ. ઓકે, ચલો, તો આજના સેશનને અહીંયા જ રાખીએ, અને નેક્સ્ટ સેશનની અંદર બીજા કન્જંક્શન્સ, પ્રિપોઝિશન્સ કે લિંકર્સ કે કનેક્ટર્સ આપણે લઈને આવશું અને એને શીખવાનો પ્રયત્ન કરીશું. આઈ હોપ કે આજનો જે સેશન છે તમારા માટે ફ્રૂટફુલ રહ્યો. આપણે બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી શીખતા રહો અને જે પણ શીખો છો એની મજા લેતા રહો. બાય.